તો અમદાવાદ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થઈ રહ્યા છે। ચોમાસું હવે નજીક છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં વિકાસના કામો અધૂરા હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। વિજયનગર ક્રોસિંગ પાસે છેલ્લા ઘણા મહિનાઓથી રોડ બનાવવાની કામગીરી કાચબા ગતિએ ચાલી રહી છે। સ્થાનિકો સતત ઉડતી ધૂળ અને ટ્રાફિકની ગંભીર સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા ત્યારે સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે ચોમાસું માથે હોવા છતાં ગટર લાઇનની કામગીરી હજુ પણ અધૂરી છે। દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે। ત્યારે રહીશોએ આશંકા વ્યક્ત કરી છે કે જો સમયસર કામ પૂરું નહીં થાય તો આ વર્ષે પણ તેમના ઘરોમાં પાણી ભરાશે એ વાત નક્કી છે। લોકોએ તંત્રની સામે રોષ ઠાલવી તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે, પરંતુ કોર્પોરેશનના લાંબા દાવાઓ વચ્ચે કામગીરી કાગળ પર જ હોય હાલ એવું લાગી રહ્યું છે। ચોમાસામાં તો રોડ બંધ કરી દેવો પડે, કારણ કે ફોર વ્હીલર આવે ને તો ઘરમાં પાણી જતું રહે છે, બરાબર। અને 20 દિવસથી કામ ચાલુ છે રોડનું, બરાબર। આખી રાત સુવા નથી દેતા, બરાબર। હવે તકલીફ તો છે, હવે કોણે કહેવાની। ગટરના પાઇપો હાલમાં લાઈન મૂક્યા છે 15 દિવસથી, એ પડ્યા, હજી એનું કામકાજ તો હજી થયું જ નથી, બરાબર। હજી આ રોડની જ પ્રોસેસ ચાલુ છે, બરાબર। હવે જોઈએ ક્યારે પતે છે। આ ગામમાં ડોમિનેશન કરાયું જે 6 મહિના ઉપર થયું, તે પહેલાં બધું આ ખાડા કરીને મૂકી દીધેલા છે। 15મી જૂનથી ચોમાસું ચાલુ થઈ રહ્યું છે અને અહીંયા સાતી સમાણા પાણી ભરાય છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે। અહીંયા કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને જે ખોદાણ કરેલું છે ગટર લાઇનનું, એમાં કોઈ કામગીરી થતી નથી। ગટરનું કામ અડધે ક્રોસિંગ સુધી પહોંચ્યું છે અને બીજું કામ ત્યાંથી આગળ વાસુકીનગર મંદિર છે ત્યાં સુધી બાકી છે। તો આ લોકો ગટરનું કામ ક્યારે પૂરું કરશે અને રોડ ક્યારે બનાવશે એ અમને ખ્યાલ નથી।